નમસ્કાર, ગુજરાત ફર્સ્ટના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા। તો જયપુરની આ દીકરીએ પોતાની માતાની હત્યા આખરે કેમ કરી, આ આખી કહાની સાંભળીને તમે અંદરથી હચમચી જશો અને તમે પોતાની જાતને સવાલ પૂછશો કે શું કોઈ દીકરી પોતાની માતા સાથે એવું કરી શકે ખરા? અને કારણ તમે જે જાણશો અને દીકરીનું પ્લાનિંગ તમે જાણશો તો ઓર તમે ચિંતામાં મુકાઈ જશો કે આખરે આ દુનિયા ક્યાં જઈ રહી છે। આ જેનજી જનરેશન આખરે કેવા કેવા પ્લાનિંગ કરે છે। રાજસ્થાનના જયપુરનો આખો આ કિસ્સો છે, એ વિષયથી તમને અવગત કરાવું। 3 જુલાઈનો આખો આ કિસ્સો, તો એ પહેલા તમને બતાવી દઉં કે પહેલા આ તમે આનું નામ છે, દીકરી જેનું નામ છે આયુષી। આ આયુષી કે જેણે પોતાની માતાનું મર્ડરનું પ્લાનિંગ કર્યું હતું। આયુષી કે જે 23 વર્ષની છે, LLBનો અભ્યાસ કરે છે અને એવું નથી કે કોઈ ગરીબ પરિવાર છે, વેલ સેટલ ફેમિલી છે, કરોડપતિ પરિવાર છે અને ભણેલી ગણેલી યુવતી આખરે કેમ પોતાની માતાનું હત્યાનું પ્લાનિંગ કરે, એ સૌ કોઈના મનમાં સવાલ થાય છે। અને તમે જુઓ કે જ્યારે એને પોલીસ સ્ટેશન લાવવામાં આવી, એના ચહેરા પર ના કોઈ પછતાવાનો કોઈ ભાવ જોવા મળી રહ્યો છે કે એને એવું છે કે ભાઈ મારાથી આવું થઈ ગયું, એને કોઈ પછતાવો નથી। અને હવે એ ત્યાં શાંતિથી પોલીસ સ્ટેશનની બહાર ઊભી છે અને તમે જુઓ કે જ્યારે પોલીસ સ્ટેશનને લાવવામાં આવી હતી ત્યારે એને તો થોડો સહયોગ નહોતો કર્યો। આગળની સ્ટોરી તમને બતાવીશ, પણ આ તેની પોલીસ સ્ટેશનની બહારના દ્રશ્યો છે કે જ્યારે એને પકડીને પોલીસ લઈને આવી છે, હવે એની સામે કેસ ચાલી રહ્યો છે। અને જ્યારે પત્રકારોએ સવાલ પૂછ્યો, આ ત્યારના દ્રશ્યો છે, ઓડિયો અત્યારે નથી, પત્રકારે પૂછ્યું કે બેટા આ મા તો તને બધી પૈસા આપતી હતી, તું તો બીજે કેમ રહેતી હતી, તું બીજે રહેતી હતી છતાં પણ તને ભરણ પોષણના તમામ પૈસા આપતા હતા પરિવારના લોકો, તો માતા સાથે એવું કેમ કર્યું? એણે કોઈ જવાબ ના આપ્યો, એકદમ ચૂપ રહી, ખાલી એટલું કહ્યું કે LLBનો અભ્યાસ કરું છું। આટલી વાત કરીને પછી એ ત્યાંથી ચાલીને જતી રહીની તમે ચાલ જુઓ, જેવી રીતે સિયા અહીંયા આવી હતી, જે એને અલગ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં, એવી જ એની પ્રોફાઇલ છે। કોઈ એને ડર નથી કે એણે કોઈ ખોટું કર્યું છે, એને કંઈ મનમાં જરા પણ ભાવ નથી। હવે એ આખા ઘટનાક્રમ વિશે તમને જણાવી દઉં કે આખરે શું થયું હતું। આ માતા છે આયુષીની, નીરજ શાહ જેનું નામ છે, અને એ આખો પરિવાર રાજસ્થાનનો કે જે એ પરિવારમાં 4 લોકો, માતા, પિતા, એક દીકરો અને દીકરી। પિતા કે જે રાજસ્થાન હાઈકોર્ટમાં LDC એટલે કે લોઅર ડિવિઝન ક્લર્ક તરીકે કામગીરી કરી રહ્યા હતા, સરકારી સારી એવી જોબ હતી। સાથે સાથે જયપુરમાં જ 2 મકાન પણ એમણે રાખ્યા હતા, સાથે સાથે ગામડામાં પણ એમની સારી એવી જમીન હતી। આગ્રા એક્સપ્રેસ હાઈવે ત્યાં પણ કરોડોની જમીન એમની હતી, એટલે કોઈ પૈસાની કોઈ માથાકૂટ ન હતી। સાથે સાથે વાત કરી લઉં એમના જે આયુષીને તો તમે જોઈ જ લીધી, આયુષી એમની દીકરી, સાથે સાથે એને એક ભાઈ પણ હતો નાનો, જો કે માનસિક બીમાર હતો આયુષીનો ભાઈ, અને આ નીરજ શાહ એની માતા। હવે આખા ઘટનાક્રમમાં વળાંક ત્યારે આવે છે કે થોડા સમય પહેલા આયુષીના જે પિતા છે વિજય શાહ, આયુષીના પિતા વિજય શાહનું નિધન થઈ જાય છે। અને તમને ખ્યાલ છે કે જ્યારે કોઈનું સરકારી નોકરનું નિધન થાય તો પછી એની પાછળ એના પરિવારનું શું, એટલે પરિવારના કોઈ સદસ્યને નોકરી મળી જતી હોય છે। અને તમે જોયું કે જેવું આ આખો બનાવ બન્યો, ત્યાંથી કહેવામાં આવ્યું સરકાર તરફથી કે નોકરી પરિવારના સદસ્યને મળશે, તો આયુષી આ સરકારી નોકરી કરવા માંગતી હતી, હાઈકોર્ટ નહીં। અને તમે જો આ જ કારણ છે કે એ નોકરી માટે એણે માતાની હત્યા કરી નાખી। જો કે વાર્તા અહીંયાથી પૂરી થતી નથી। જ્યારે આખો પ્રસ્તાવ આવ્યો ત્યારે એણે આયુષીએ કહ્યું કે મારે આ નોકરી કરવી છે સરકારી। માતાએ કહ્યું કોઈ વાંધો નહીં, માતા તો વિધવા થઈ ગઈ હતી, એક તો દીકરો એને માનસિક રીતે અસ્થિર હતો, પતિ જતો રહ્યો હતો, જોડે કોઈ હતું નહીં કે ચલો દીકરી નોકરી કરી લેશે, કોઈ વાંધો નથી। પણ નીરજ શાહ એમના જે ભાઈ એટલે કે આયુષીના મામા, એમણે એની બહેનને નીરજને કહ્યું કે ભાઈ તું અત્યારે તારા બાળકનું પણ ભરણ પોષણ તારે કરવાનું છે, એને પણ મોટું કરવાનું, એની પણ સારવારના ખર્ચ હોય છે, અને આયુષી તો ભણેલી ગણેલી છે, હમણાં એનું ભણતર શરૂ થયું છે, એ સારી નોકરી પણ આગળ મેળવી લેશે, અત્યારે આ નોકરી તું લઈ લે। એટલે નીરજ શાહને એવું લાગ્યું કે ચલો બરાબર છે, હું અત્યારે નોકરી લઈ લઉં, અને એ બંને કદાચ સહમત થઈ ગયા। પણ ત્યારથી જ આયુષીએ પોતાની માતાને દુશ્મન માની લીધી। તમે જુઓ કે આયુષીને સરકારી નોકરી કરવા ત્યારે ન મળી, એટલે આયુષીએ પોતાની માતાને દુશ્મન માની અને કહ્યું કે મારે
તમારી કોઈની સાથે વાત જ નથી કરવી. એટલે આયુષી એને એની માતા ગમવા ન લાગી. થોડા સમય સુધી ઘરમાં ઝઘડા પણ થવા લાગ્યા અને પછી આગળ વાત એવી વધે છે કે આયુષી જે એના પિતાએ 2 મકાન બનાવ્યા હતા, આયુષી બીજા મકાનમાં રહેવા જતી રહી. એની આસપાસ એના તાઉ, એના પરિવારના લોકો પણ રહેતા હતા. આયુષી ત્યાં જઈને એકલી રહેવા લાગી અને ઘરમાંથી અલગ થઈ ગઈ. ક્યારેક ક્યારેક માતા સાથે વાત કરતી, બાકી ન કરતી. હવે આયુષ્યને ત્યાં જઈને વિચાર આવ્યો કે જો પિતાના જવાથી નોકરી માતાને મળતી હોય તો માતાના જવાથી પણ મને સરકારી નોકરી મળી જ શકે છે. એટલે એણે પ્લાનિંગ કર્યું કે કેમ હું મારી માનું જ મર્ડર ના કરી નાખું, મારી માતાની હત્યા ના કરી નાખું. આવું પ્લાનિંગ આયુષીએ બનાવ્યું. આયુષીએ અને એણે ઘણું બધું રિસર્ચ કર્યું, ઘણી બધી જગ્યાએ તપાસ કરી કે આખરે મર્ડર કેવી રીતે કરવું. તો એને ખબર પડી કે ભાઈ એકલા હાથે તો થશે નહીં, આ આખા પ્લાનિંગમાં બીજા લોકોની તો જરૂરિયાત રહેશે જ. એટલે પછી એણે જ્યાં તાવને ત્યાં રહેતા હતા એનો જે કઝિન ભાઈ છે, રતન એનું નામ છે, એની સાથે એણે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો. એનો જે કઝિન બ્રધર છે ત્યાં ગઈ અને એના ભાઈને એણે કહ્યું કે ભાઈ મારે મારી માની હત્યા કરવી છે. એટલે એના ભાઈ એને સમજાવ્યું કે આવું ન હોય, તારે નોકરી જોઈએ છે તો તને મળી જશે, તું મહેનત કર, તને નહીં વાંધો આવ્યો તો અત્યારે ભણવામાં ધ્યાન આપ અને આવું માતાની હત્યાનું મર્ડરનું તારે વિચારવું પણ ન જોઈએ. તો આયુષ્ય એને સંભળાવ્યું કે ભાઈ તારે મદદ કરવી હોય તો કર, બાકી જતો રે, ખોટી સલાહ મને આપીશ નહીં. તો પછી મજાકમાં એના ભાઈએ એને પૂછ્યું બેનને કે તને તો સરકારી નોકરી મળી જશે, મને શું મળશે? એના ભાઈએ પૂછ્યું. તો આયુષ્યએ કહ્યું કે જે જમીન આવેલી છે આગ્રા એક્સપ્રેસ હાઈવે પર 5 વીઘા જમીન હું તને આપી દઈશ જો મર્ડરમાં મને સાથ આપીશ તો. એટલે પછી એનો ભાઈ એ તાવને, જેનું નામ છે મોહનલાલ, એ તાવને પણ કહે છે કે ભાઈ આયુષી આવી વાત કરી રહી છે, માતાનું મર્ડર થઈ જશે તો એને સરકારી નોકરીને આપણને 5 વીઘા જમીન મળવાની છે, કરોડોની જમીન, બોલો શું કરવું છે? એટલે પછી મોહનલાલ, આયુષીનો ભાઈ અને એટલે કઝિન ભાઈ અને આયુષી ત્રણેય જણા ભેગા મળીને પછી એક પ્લાન બનાવે છે. અને આ પ્લાનિંગ આયુષીએ કર્યું. તમે જુઓ, 7 લાખનું બજેટ તૈયાર કર્યું આયુષીએ એની પોતાની માતાની હત્યા માટે, મર્ડર માટે. અને એક પછી તમામ એ લોકોએ નક્કી એવું કર્યું કે એવું ક્લીન મર્ડર આપણે તૈયાર કરવું છે કે જેમાં આપણે પકડાઈ ન જઈએ. એવું ક્લીન મર્ડર કે જેનાથી પોલીસને શંકા ના જાય, પોલીસને એવું લાગે કે એમનું અકસ્માતે મોત થયું છે, ના કે હત્યા, નહીં તો પછી આપણને સરકારી નોકરી નહીં મળે. એટલે આયુષીના તાવ એ મોહનલાલ એ કેટલાક એવા જે સુપારી કિલરો છે એ લોકોને હાયર કરે છે. તમે જુઓ કે એ દીકરી પોતાની માતાની હત્યા માટે કેવું ફૂલપ્રૂફ પ્લાનિંગ કરે છે. બીજા ગામમાંથી ત્યાંથી થાર ગાડી તૈયાર કરવામાં આવે છે. થાર ગાડી એ લોકો હાયર કરે છે અને એની સાથે બેસનાર એક વ્યક્તિ, બીજા 3-4 લોકો. અને પછી એ લોકો નક્કી કરે છે કે જ્યારે નીરજ શાહ પોતાના કામ માટે, કોર્ટ માટે જાય અથવા તો બહાર નીકળે ત્યારે આપણે એને ફૂલ સ્પીડે ગાડી ત્યાંથી ચલાવીશું અને એને મારી નાખીશું. આ રીતનો પ્લાન એમણે તૈયાર કર્યો. જો કે નીરજ શાહ પહેલી વાર જ્યારે એટેમ્પ થયો એની માતાને મારવાનો ત્યારે બચી ગયા. થાર ગાડી ફૂલ સ્પીડે આવી ખરા રસ્તાથી, પણ એ વખતે એમને કદાચ કંઈ સૂઝ્યું હશે તો થોડા હટી ગયા. એમને ખબર પડી કે ભાઈ કોઈ મારવા માટે આવ્યું છે, એટલે નીરજ શાહ રસ્તા પરથી હટી ગયા અને ત્યારે એમનો જીવ બચી ગયો હતો. જો કે એ જ સમયગાળાથી નીરજ શાહને ખબર પડી ગઈ કે ભાઈ મારી હત્યાનું પ્લાનિંગ થઈ રહ્યું છે, મને કોઈ મારવા માંગે છે. અને ત્યારથી જ તેઓ પોતાના ઘરમાં પુરાઈ ગયા. નીરજ શાહ કે જેમણે હાઈકોર્ટમાં એમની જે ઓફિસ હતી એમાંથી રજાઓ લઈ લીધી અને પોતાના ઘરમાં જ પુરાઈ ગયા. ઘરમાં જ પુરાઈને ત્યાંથી જે સામાન મંગાવવાનો હોય, ચીજ વસ્તુ ઓનલાઈન બધું મંગાવી દેતા, ઘરથી બહાર ન નીકળતા. અને આ બાજુ આયુષી ટેન્શનમાં કે ભાઈ માતાને મારવાની છે, સરકારી નોકરી લેવાની છે, કરવું શું? બીજા કેટલાક લોકોને હાયર કર્યા અને નવી ગાડી હાયર કરવામાં આવી. આ વખતે સ્કોર્પિયો કાર એ લોકોએ હાયર કરી. સ્કોર્પિયો કાર વ્હાઇટ કલરની લઈ આવ્યા. સાથે સાથે 2 બાઇક સવારને પણ એ નીરજ શાહના ઘરની બહાર મૂકવામાં આવ્યા અને એ 24 કલાક ત્યાં વોચ રાખતા કે નીરજ શાહ ક્યાં જાય છે, બહાર નીકળે છે કે કેમ. અને જો નીકળે છે તો 100 મીટર દૂર સ્કોર્પિયો કાર ઊભી રાખી હતી. એ સ્કોર્પિયો ગાડી કે જેવા નીરજ શાહ નીકળે કે તુરંત જ એમના પર ગાડી ચલાવી દેવાની. આ રીતનું પ્લાનિંગ એમણે કર્યું હતું. જો કે નીરજ શાહ બહાર નીકળતા જ નહોતા. એ ઘણો બધો આ લોકો પ્રયત્ન, અને વિગત તો એવી જ છે કે કેટલાક લીંબુ મરચા, જાદુ ટોણા એ રીતને ડરાવવાનો પ્રયત્ન પણ કર્યો આયુષ્યની માતાએ કે કદાચ એ બહાર આવી જાય અને પછી આપણે એની હત્યા કરી નાખીએ. પણ એમાંથી પણ બહાર ના આવ્યો. પણ એક સમય એવો આવ્યો, એ સમય આવ્યો 3 જુલાઈનો.
3 જુલાઈના રોજ એ બનાવ બને છે કે જ્યારે આયુષીનો એક નાનો ભાઈ કે જે મેં કહ્યું એ માનસિક રીતે અસ્વસ્થ છે ને થોડી એની સારવાર ચાલતી રહેતી હોય છે, બીમાર હોય છે, એટલે એ સારવાર માટે આયુષીની માતા 3 જુલાઈના રોજ બપોરના સમયે લગભગ 4:30 વાગ્યા આસપાસ એ ઘરની બહાર નીકળે છે અને ત્યાં નજીકમાં જ ક્લિનિક છે એટલે ચાલતા ચાલતા ત્યાંથી નીકળે છે અને પછી આ લોકો રેડી થઈ જાય છે. બાઇક સવારે ફોન કરી દે છે પેલા સુપારી કિલરને. સ્કોર્પિયો કારમાં એક માણસ લીવર હાથમાં ત્યાં પગમાં દબાવીને બેઠો જ છે કે આપણે મારી જ મૂકવાની છે જેવા બહાર આવે એવા. જો કે પછી આયુષી નક્કી કરે છે કે ભાઈ આપણે ભાઈને નથી મારવો, એક જ જણને મારવાનો છે, માતા. ભાઈ આમાં બચી જવો જોઈએ એવું પ્લાનિંગ આયુષી કરે છે. એટલા માટે જ્યારે ક્લિનિકમાં આયુષી એને ખબર પડે છે કે ક્લિનિકમાં નીરજ શાહ અને એની માતા અને ભાઈ બંને પહોંચ્યા. આયુષી આટલા સમય બાદ પોતાની માતાને ફોન કરે છે કે મમ્મી મારે તને મળવું છે, મમ્મી મારે તારી સાથે વાત કરવી છે, તું અહીંયા ઘરે આવી જા. તો એની માતા કહે છે કે હું તો બેટા દીકરાને લઈને આવી છું, એની સારવાર પતે પછી હું ડૉક્ટરને બતાવી પછી પરત આવી જઈશ. તો આયુષી કહે છે કે હજી મમ્મી એને 1 કલાક જેવું વાર લાગશે, તમે બહાર નીકળી જાઓ, તમે આવો પછી આપણે સાથે જઈને આપણે ભાઈને લેતા આવીશું. એટલે માતા કહે કે આટલા સમય બાદ આયુષી ફોન કરે છે, કદાચ બદલાઈ ગઈ હશે, કદાચ એને મારી સાથે રહેવું છે, દીકરી આટલા સમયથી દૂર હતી, ચલો મળી લઉં દીકરીને. અને એ જ સમયગાળા દરમિયાન આયુષીની માતા બહાર નીકળી અને એ સ્કોર્પિયો કાર લગભગ 120-130ની સ્પીડે હંકારી મૂકે છે અને આયુષીની માતા નીરજને એને કચડીને ત્યાંથી નીકળી જાય છે અને ત્યાં એનું ઘટના સ્થળે જ મોત થઈ જાય છે. હોસ્પિટલ પર જો કે ત્યાં તમામ આગળની કાર્યવાહી થઈ કે ભાઈ આ તો હિટ એન્ડ રનનો આખો બનાવ છે, એ રીતની તસવીર સામે આવી. અને પછી નીરજ શાહ કે એમના પોતાના ગામડે લઈ જવામાં આવ્યા. ત્યાં અંતિમ સંસ્કારની વિધિ પણ થઈ ગઈ. ત્યાં આખો માહોલ ગમગીન હતો. આયુષી પોતે પણ પહોંચી ગઈ, રડવા લાગી કે પહેલા પિતા જતા રહ્યા, હવે માતા જતી રહી, શું કરીશ આખરે એમ કરીને એ પરિવારજનો સાથે રડતી રહી, વાતચીત કરતી રહી. પણ આયુષીના જે મામા છે એને શંકા ગઈ. આયુષીના મામાએ જોયું કે આ આયુષીની થોડી એની ચાલ ચંગત અથવા તો એના હાવભાવ પહેલા જોઈએ એવા છે નહીં, થોડા બદલાયા છે. જે દીકરીના માતા પિતા જતા રહ્યા એ દીકરી આટલી ખુશ કેવી રીતે હોઈ શકે, એમને થોડી શંકા ગઈ. એટલે એમણે એમના જે પોલીસ સર્કલમાં લોકોને થોડી વાત કરી અને કેમ કે જ્યારે આવા હાઈકોર્ટમાં કામ કરનાર વ્યક્તિ એના પર આ રીતનો હિટ એન્ડ રનનો કેસ હોય, પોલીસે થોડી તપાસ કરી તો ખબર પડી કે સીસીટીવી જોવામાં આવ્યા. સીસીટીવીમાં જોયું કે જે એક નીરજ શાહ કે જે રસ્તાની સાઈડમાં ચાલી રહ્યા હતા અને ત્યાં કોઈ હતું નહીં, છતાં પણ સ્કોર્પિયો કાર આવે છે અને ફૂલ સ્પીડ એમને હંકારીને એમને મોતને ઘાટ ઉતારી ત્યાંથી ફરાર થઈ જાય છે. એક એ સીસીટીવી એ શંકા ગઈ કે આખરે એ તો સાઈડમાં ચાલી રહ્યા તો અચાનક આ ગાડી આ બાજુ કેમ આવી. બીજા સીસીટીવી આગળના જોયા તો જોયું કે સ્કોર્પિયો કાર પહેલેથી જ ઊભી હતી. જેવા નીરજ શાહ ત્યાંથી નીકળ્યા, રસ્તા પર આવ્યા, સ્કોર્પિયો કારે ત્યાંથી આગળ નીકળીને પછી એમને ઉડાવવામાં આવ્યા. ત્રીજા સીસીટીવી આગળના એ જોયા કે જે 2 બાઇક ચાલકો જે ટીપ આપી રહ્યા હતા, જેવો એક્સિડન્ટ થયો, જેવું એ ટક્કર મારવામાં આવી, ઊભી પૂંછડીએ ત્યાંથી ભાગ્યા. એ પણ એક અનયુઝ્યુઅલ હતું, કારણ કે જ્યારે આવા અકસ્માત થતા હોય છે લોકો પાછળ વળીને જોવે છે, ત્યાં જોવા જાય છે કે શું થયું, પણ આ 2 છોકરાઓ પણ ત્યાંથી ભાગી ગયા, એ શંકા ગઈ. બીજા એક સીસીટીવી જોયા તો પોલીસને એ તૂટેલી હાલતમાં જે સ્કોર્પિયો કાર છે એ પણ મળી આવી. પોલીસે જોયું કે આગળ આ તૂટેલી સ્કોર્પિયો કાર મળેલી છે, એ જપ્ત કરી અને સ્કોર્પિયો કારના માલિક સુધી પોલીસ પહોંચ્યા. તો એ કારનો માલિક હતો એક હરિયાણાના એ માલિકની પૂછપરછ થઈ તો કહ્યું કે એક હેમંત નામનો વ્યક્તિ એ ભાડે કાર લઈ ગયો હતો, એને મેં આપી હતી. હેમંત જોડે જ્યારે પોલીસની ટીમ પહોંચી, હેમંતે કહ્યું કે ભાઈ આ મોહનલાલ કરીને વ્યક્તિ છે જે આયુષીનો તાવ હતો, એના કહેવાથી આ ગાડી અને આપવામાં આવી હતી. અને પછી પોલીસ આયુષીના તાવ સુધી પહોંચી, મોહનલાલ સુધી પહોંચી. મોહનલાલની આખરી પૂછપરછ કરી. પોલીસે પોતાની સ્ટાઇલમાં જ્યારે પૂછપરછ કરી, મોહનલાલે તમામ સ્ટોરી કહી, ત્યારે જ પોલીસ ચોંકી ગઈ હતી. પોલીસ પોતે પણ એ સાંભળીને એને એવું લાગ્યું કે આ એની દીકરી પણ આવું કરી શકે. પોલીસને ખ્યાલ આવી ગયો કે ભાઈ આયુષી 7 લાખનું એણે સોપારી આપી હતી, પોતાની માતાનું મર્ડરનું પ્લાનિંગ કર્યું. હવે જે ગામમાં અંતિમ સંસ્કારની બધી વિધિ થઈ, પોલીસની ટીમ ત્યાં પહોંચે છે, ત્યાં ગામવાળા લોકો છે અને ત્યાં જ્યારે પોલીસની ટીમ પહોંચે છે, આયુષીને એક સવાલ પૂછવામાં આવ્યો છે. આયુષી એમ કહે છે પોતે જે કાયદાનો અભ્યાસ કરનારી આયુષી એ પોલીસને કાયદાનો પાઠ ભણાવતા એમ કહેતી જોવા મળી કે તમે મને આવા સવાલ ન પૂછી શકો,
તમે મારી સાથે આ રીતે વાતચીત ન કરી શકો. એટલા માટે પછી પોલીસે થોડું સંયમતા દાખવી, પોલીસે થોડી ક્લેવરનેસ વાપરી અને પછી આયુષ્યને એમ કહ્યું કે આ બધું કંઈ જ નથી, અમારે ખાલી ફક્ત તમારું નિવેદન નોંધવાનું છે કારણ કે તમે એમના દીકરી છો, એટલા માટે બીજી આમાં કોઈ વાત છે જ નહીં. એટલે પછી આયુષી પોલીસ સાથે ગાડીમાં બેસવા તૈયાર થઈ અને પછી પોલીસ એને ત્યાંના સ્થાનિક પોલીસ સ્ટેશન ન લઈ ગઈ. સીધી જ મેં તમને જે વિઝ્યુઅલ બતાવ્યા ત્યાં જ પોલીસની ટીમ આયુષીને લઈને જતી રહી અને આયુષી ત્યાં જઈને પણ ધમપછાડા કરવા લાગી કે કેવી રીતે મારી જોડે તમે આવું કરી શકો, કેમ એ તેવર બતાવવા લાગી પોલીસને કે મેં કશું કર્યું જ નથી, પોલીસ મને આવી રીતે કેવી રીતે ઉઠાવી શકે. પણ જ્યારે પોલીસ એને બીજા રૂમમાં લઈ ગઈ તો ત્યાં એના તાવ પણ બેઠા હતા, એનો કઝિન બ્રધર, આ સોપારી કિલર બધા બેઠા હતા, તૂટેલી સ્કોર્પિયો કાર પણ બતાવવામાં આવી. ત્યારે આયુષીના તેવર ઢીલા પડ્યા અને પછી એણે ગુનો કબૂલ કર્યો કે હા, એણે જ પોતાની માતાનું મર્ડરનું પ્લાનિંગ કરાવ્યું હતું અને એ પણ એક સરકારી નોકરી માટે. અને ત્યાંની આ તસવીર છે, તમે હવે ફૂલ સ્ક્રીનમાં જુઓ કે તમે જુઓ કે આ વિચારી શકો કે એક એવી દીકરી, આને જોઈને તમને લાગે કે માતાનું મર્ડરનું પ્લાનિંગ એ ક્યારેય કરી શકે? કોઈ પણ એવું વિચારી શકે કે જે માતાએ જન્મ આપ્યો હતો એનું જ આપણે મર્ડર કરીશું ને એ પણ ફક્ત એક નોકરી માટે, એ કદાચ એવી નોકરી કે જે તમે મેળવી શકો છો પોતાની કાબેલિયત પર, તમે મહેનત કરીને ભણી ગણીને કદાચ સરકારી નોકરી ન મળી તો પણ શું થયું, છતાં પણ એણે ફક્ત એવી જીદમાં પોતાની માતાની હત્યા કરી નાખી. અને હવે આ કિસ્સામાં આગળ તપાસ થઈ રહી છે અને તમે જુઓ કે હવે સંબંધો ક્યાં જઈ રહ્યા છે, કેવી રીતે એકબીજાને મારવા માટે સૌ કોઈ આતુર છે અને એક પણ એવો સંબંધ બચ્યો નથી કે જેની હત્યા ન થઈ હોય. આ રીતની આખી આ સ્ટોરી છે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.